નમસ્તે ગુજરાત. આજના મુખ્ય સમાચારમાં એક નજર કરીએ તો મિત્રો જોઈએ તો આજથી થશે મોટા ફેરફારો અને પેટ્રોલ ડીઝલને ભાવને લઈને મોટી જાહેરાત. ચૂંટણી પર શું દેવા માફ થશે કે આ ઉપરાંત જોઈએ તો મનરેગા હેઠળ કામ કરનારા મજૂરોને મોટી ભેટ અને 75,000 વાહન ખરીદવા માટે ખેડૂતોની સહાય અને ગરમી લઈને મોટી આગાહી. આ ઉપરાંત શું ખરેખર થશે દેવા માફ અને ઉજ્જવલા યોજના હેઠળ 300 રૂપિયાની સબસિડી. તો મિત્રો આ તમામ સમાચારની વિગત વાત કરીએ તે પહેલાં ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલો બેલ આઇકનને દબાવો જેથી રોજબરોજની માહિતી સૌથી પહેલાં મળતી રહે. તો સમાચારને આગળ વધીએ તો મિત્રો હેડલાઇન નંબર 1ની વાત કરીએ તો આજથી થશે મોટા ફેરફારો. તો નવું નાણાકીય વર્ષ 2024-25થી 1 એપ્રિલ શરૂ થયું છે અને આ નાણાકીય વર્ષમાં ઘણા ફેરફારો થયા છે. આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થયો છે. આ સાથે જ ઇલેક્ટ્રોનિક વાહનો ખરીદવા માટે તમારે વધુ કિંમત ચૂકવવી પડશે. આ સિવાય SBI ક્રેડિટ કાર્ડની વાર્ષિક મેન્ટેનન્સ ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત ગેસના ભાવમાં મોટો ઘટાડો થયો છે. તો મિત્રો વાત કરીએ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજથી 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 32 રૂપિયાનો ઘટાડો કર્યો છે. વાત કરી દઈએ દિલ્હીમાં કિંમત હવે 30.50 રૂપિયા ઘટીને 1766.50 રૂપિયા થઈ ગઈ છે. આ પહેલાં ભાવ 1795 રૂપિયા હતા, જ્યારે કોલકાતામાં હવે સિલિન્ડર 32 રૂપિયા ઘટીને 1879 રૂપિયા ઉપલબ્ધ છે. પહેલાં તેની કિંમત 1911 રૂપિયા હતી. અને વાત કરી દઈએ મિત્રો તો મુંબઈમાં સિલિન્ડરની કિંમત 1749 રૂપિયાથી 31.50 રૂપિયા ઘટીને 1717.50 રૂપિયા થઈ ગઈ છે. તો ચેન્નઈમાં સિલિન્ડરની કિંમત વાત કરીએ મિત્રો 1930 રૂપિયા મળે છે. તો મિત્રો તે પછીની હેડલાઇનની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને જાહેરાત. તો આજે એટલે કે 1 એપ્રિલ સોમવારના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. એટલે કે 1 એપ્રિલે કોઈ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં ફેરફાર નહીં થયો અને હાલમાં દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ડીઝલ 87.82 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈની વાત કરીએ તો પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલના 94.27 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. તો મિત્રો વાત કરી દઈએ તો લગભગ 1.5 વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પણ મોટો ફેરફાર જોવા મળ્યો નથી અને મોટો ફેરફાર પણ થયો નથી. તો મિત્રો હેડલાઇન નંબરની વાત કરીએ ચૂંટણી પર શું દેવા માફ થશે કે તો ખેડૂતો માટે પાક વીમા યોજના અને દેવા માફીને લઈને આવ્યા મોટા સમાચાર. જે ખેડૂતો 20-25 વર્ષથી દેવા નથી ભરી શકતા તેવા ખેડૂતોને નાદર જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છતાં ખેડૂતોને પણ થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જ્યારે આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના પાક વીમાના પ્રશ્નોનું પણ સમાધાન કરવામાં આવશે તેવો વાયદો આજે ફરીવાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે લોકસભાની ચૂંટણી 2024 ફરીથી આવી છે. ત્યારે મિત્રો દેવા માફીને લઈને ફરી એકવાર મામલો આવ્યો છે. તો મિત્રો આગળ સમાચારમાં જોઈએ તો મનરેગા હેઠળ કામ કરનારા મજૂરોને મોટી ભેટ. તો ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક યોજના એટલે કે મનરેગા હેઠળ કામ કરનારા મજૂરોને મોટી ભેટ આપી છે. સરકારે મનરેગા મજૂરી દરમાં 3થી 10% વધારો કર્યો છે. મનરેગા મજૂરો માટે નવા વેતન દર 1 એપ્રિલ 2024થી લાગુ થશે. તો આંધ્રપ્રદેશમાં 300, અરુણાચલ પ્રદેશમાં 234, આસામમાં 249, બિહારમાં 245 અને છત્તીસગઢમાં 243. જ્યારે ગુજરાતની મિત્રો વાત કરીએ ત્યારે 280 રૂપિયા મનરેગાનું વેતન કરવામાં આવ્યું છે, જે 1 એપ્રિલથી લાગુ કરવામાં આવ્યું છે. આ વેતનના મનરેગા હેઠળ કરવામાં આવતા કામમાં ખાડા ખોદકામને લઈને નાળા બનાવવાના કામ સામેલ થાય છે. આ યોજના હેઠળ 1 વર્ષમાં 100 દિવસની રોજગારી ગેરંટી મળે છે. આમ ફરીવાર મનરેગા હેઠળ કામ કરનારા મજૂરો માટે મોટી ભેટ મળી છે અને મજૂરી વેતનમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. મિત્રો તે પછીના સમાચારની વાત કરીએ તો 75,000 વાહન ખરીદવા માટે સહાય. તો કિસાન પરિવહન યોજના હેઠળ 2024માં ખાસ ખેડૂતો માટે માલવાહક વાહનની ખરીદી પર નવી સહાય બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત માલવાહક વાહનની ખરીદી પર ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. આ યોજનાનો લાભ કોઈ પણ ખેડૂતો લઈ શકે છે, જેમાં નાના, સીમાંત અને ST-SCની મહિલાઓ 35% અથવા 75,000ની સહાય મેળવવા માટે પાત્ર થશે. તેમજ સામાન્ય તથા અન્ય ખેડૂતની વાત કરીએ તો 25% અથવા 50,000ની સહાય મળવા પાત્ર થશે. તો મિત્રો જોઈએ તો શું ખરેખર થશે ખેડૂતોના દેવા માફ. તો ગુજરાતમાં ખેડૂતોના દેવામાં ડૂબેલો છે ત્યારે ખેડૂતો 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે. તો ગુજરાતમાં 47.51 ખેડૂતોએ લોન લીધી છે અને દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનમાં છે. તો મિત્રો જોઈએ તો સૌથી વધુ દેવું માફ જે છે દેવું તે રાજસ્થાન ઉપર છે, ખેડૂતો માટે છે. અને રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે. અને ખેડૂતોને લોન આપવાની ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કો સૌથી આગળ છે. તો આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા છે, જેમાં 37,000 ખેડૂતોના સમાવેશ થાય છે. જ્યારે સરકારે 20-25 ઉદ્યોગપતિના 8 લાખ કરોડના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે. તો ખેડૂતોના કેમ નહીં? તો ફરી એવો મામલો આવ્યો.
તો મિત્રો વાત કરીએ તો ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવતી હોય છે, જ્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આવનારા લોકસભાની ચૂંટણી પહેલાં કઈ પાર્ટી ખેડૂતોના સાથ આપશે અને ખેડૂતોનો દેવો માફ કરશે. તો મિત્રો તમારા મતે 2024માં ગુજરાતમાં કઈ પાર્ટી સરકાર બનશે અને ખેડૂતોના દેવા માફ થશે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી દેજો. તો મિત્રો તે પછીના સમાચારની વિગત વાત કરીએ તો ઉજ્જવલા યોજના હેઠળ 300 રૂપિયાની સબસિડી. તો કેન્દ્ર સરકારે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી સબસિડી સમય મર્યાદામાં 1 વર્ષ વધારી દીધી છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ સંદર્ભમાં માહિતી આપી હતી. તેમણે કહ્યું છે કે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી 300 રૂપિયાની સબસિડીની સમય મર્યાદા 31 માર્ચ 2025 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. તો મિત્રો જણાવી દઈએ કે ઉજ્જવલા યોજનાની જે સબસિડી છે તે પહેલાં 200 રૂપિયા હતી, તેને વધારી દેવામાં આવી છે અને 300 રૂપિયા કરી દેવામાં આવી છે. અને આ સાથે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ગુરુવારે જે પ્રેસ કોન્ફરન્સ યોજાણી હતી તેમાં જાહેરાત કરી છે કે આ યોજના છે એ 2024ની 31 માર્ચ સુધી હતી, પરંતુ તેને વધારીને સમય મર્યાદા 31 માર્ચ 2025 સુધી રાખવાની મંજૂરી આપી દીધી છે. તો મિત્રો આ સાથે જોઈએ તો ગરમીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તો ગુજરાતમાં આવનારા 2 દિવસમાં ગરમીનો પારો 41 ડિગ્રી પાર પહોંચી શકે છે. જો કે 2 દિવસ પછી ગરમીમાં થોડી રાહત મળવાની શક્યતા છે. તો આવનારા 3 દિવસમાં દરમિયાન સૌરાષ્ટ્રના અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. તો 2 દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બ કરી રહ્યું છે અને તેથી આવનારા 3 દિવસ બાદ ઉકળાટનું પ્રમાણ વધી શકે છે. તો બીજી તરફ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને મધ્ય ગુજરાતના આણંદમાં 2 દિવસ રાત્રિ દરમિયાન ગરમીમાં વધારો થશે. આમ ગુજરાતમાં ફરી ગરમીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તો મિત્રો તે પછીના સમાચારની વિગતે વાત કરીએ તો જનધન ખાતા ધારકોને આવશે પૈસા. તો જે લોકોનું જનધન ખાતું છે, એટલે કે જે લોકો જનધન ખાતું ધરાવશે તેમના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે. તો આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે રજૂઆત કરી છે કે જેમનું જનધન ખાતું બેંકમાં હોય તેમને પૈસા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધન ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટના રૂપિયા 10,000 આપવામાં આવે છે. એટલે કે જે લોકોનું જનધન ખાતું ઓવરડ્રાફ્ટમાં છે તેને 10,000 ઓવરડ્રાફ્ટમાં આપવામાં આવે છે. જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો પણ તમે આ રકમ મેળવી શકો છો અને તેનો ઉપયોગ પણ કરી શકો છો. કે તમારા ખાતામાં બેંક એકાઉન્ટમાં જો પૈસા નથી તો તમે જનધન ખાતું ધરાવો છો તો ઓવરડ્રાફ્ટમાં તમને 10,000ની આપવામાં આવે. તો આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં જવું પડશે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી પડશે. જો તમે આ સરકારની યોજનાનો લાભ મેળવતા હોવ તો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ ઉંમર 65 વર્ષ હોવી જોઈએ. તો મિત્રો તે પછી જોઈએ કે પીએમ કિસાનનો 17મો હપ્તો ક્યારે આવશે. તો પીએમ કિસાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે 2000નો હપ્તો 17મો છે તો ક્યારે આવશે. તો 17મો હપ્તો ક્યારે આવી શકે છે તો વાત કરીએ તો 17મી હપ્તાની રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ નિયમ મુજબ દર 4 મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે અને જે ફેબ્રુઆરી માસમાં 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો. તો આવી સ્થિતિમાં તમને જણાવી દઈએ કે જૂન જુલાઈ વચ્ચે 17મો હપ્તો રિલીઝ થઈ શકે છે. તો મિત્રો જાણો ખબર પડે પળની અમારી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલના માધ્યમથી. તો હજી સુધી જો તમે અમારી આ ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલ બેલ આઇકનને જરૂરથી દબાવી, જેથી રોજબરોજની તમામ માહિતી, ખેડૂતને લગતી તમામ યોજના, હવામાન વિભાગને લગતી આગાહી તથા નવી ખેડૂતને લગતી સહાય યોજના દરેક માહિતી તમને સૌથી પહેલાં અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે. જય હિન્દ, જય ભારત.